પૈસાની તંગી હોય તો બુધવારના દિવસે આ 3 કામ ન કરતા. મિત્રો, જો તમારા જીવનમાં પૈસાની તંગી હોય તો બુધવારના દિવસે આ 3 કામો ન કરવા જોઈએ. હું અને તમે બધા જ લોકો નાણાંની પીડાથી પીડાતા હોય છે. કારણ કે કહેવત છે, નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. તો મિત્રો, દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય છે. આપણી આજીવિકા માટે પૈસો કમાવવો જરૂરી છે. આપણી આજીવિકા માટે પૈસાનું રક્ષણ કરવું અને પૈસાને સાચવવો જરૂરી છે. પણ સાથે સાથે આપણે આપણા ધર્મની ભક્તિને સાચવવું જોઈએ. બુધવારના દિવસે અમુક કામ ન કરવા જોઈએ. દરેક વારમાં બુધવારને શ્રેષ્ઠ બનાવવામાં આવ્યો છે. અને બુધવારના દિવસે જો આ કામ થઈ ગયા તો જીવનમાં પૈસાની સંબંધિત તકલીફો આવતી રહેશે. કેમ કે બુધવાર જ કીધું. બુધવારે આપણા ઘણા લોકો કહે છે કે બુધવારે આ કામ ન કરવું જોઈએ, બેવડા છે. એવું આપણે બધા સાંભળીશું. પણ બુધ કરે શુભ એ પણ વાત છે. બુધવારના દિવસે અમુક કાર્ય કરવામાં આવે તો જ તકલીફ થાય. અમુક કાર્ય થાય ને તો જીવનમાં સુખ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે. તો બુધવારના દિવસે બની શકે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જો તો પૈસાની તંગી થાય. જો બુધવારના ઘરે આપણે પહેલાં વાત કરી લઈએ કે બુધવારના દિવસે શું ન કરવામાં આવે તો તકલીફ થાય. બુધવારના દિવસે જો આ કામ કરવામાં આવે તો તકલીફ થાય. જો બુધવારના દિવસે તમારા ઘરમાં મગ સિવાય બીજું કોઈ વ્યંજન બનાવવામાં આવે, આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે બુધવારે મગ ખાવા જોઈએ અને મગ રાંધવામાં આવે અને 7 વારમાં બુધવાર શ્રેષ્ઠ છે. મગ એ સુગંધવંતા છે. તો બુધવારના દિવસે ઘરમાં મગ થાય તો જીવન તમારું સફળ અને સુખી થાય છે. બુધવારના દિવસે અડદની દાળ થાય કે બીજી કોઈ મગનું થાય, બીજી કોઈ રસોઈ મગ સિવાય બીજી કોઈ રસોઈ થાય તો તમારા જીવનમાં ખૂબ જ સમસ્યાઓ આવી શકે છે અને પૈસા સંબંધી તકલીફો સર્જાઈ શકે છે. બુધવારના દિવસે જો તમે કોઈ બી વસ્તુને, લોખંડની વસ્તુને એની ખરીદી કરી તો પણ પૈસાની તંગી આવે છે. એટલે તમારે બુધવારે લોખંડની વસ્તુની ખરીદી કરવી જોઈએ નહીં. બુધવારના દિવસે તમારે તેલ કે એવી કોઈ વસ્તુ લાવવાની થતી નથી. તેથી આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તમારા શોખને અનુસંધાને જે કોઈ વસ્તુ બુધવારના દિવસે તમે લાવો છો તે ન લાવવી જોઈએ. બુધવારે શું કરવાથી ફાયદો થાય? મિત્રો, બુધવારના દિવસે ઘરમાં મગની રસોઈનો ઉપયોગ અવશ્ય કરવો જ જોઈએ. મગ ખાવા જ જોઈએ. બુધવારના દિવસે મગ અવશ્ય ખાવ. તેનાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી આપણને હજારો વર્ષોથી અથવા જે પણ આપણને સમસ્યાઓ છે, આપણને કોઈ ગ્રહ નડે છે તો તે દરેક દૂર થાય છે અને આપણા સપના જે પણ છે તે દરેક સાકાર થશે અને પૈસા સંબંધી ક્યારેય સમસ્યા નહીં સર્જાય. એટલે મગ ખાવા જ જોઈએ. આપણા પહેલાંના ઋષિઓ મગ એટલા ખાવા જોતા હતા કે તેનાથી સુગંધ થાય છે. તેથી બુધવારે મગ ખાવા જોઈએ. તેથી સુગંધ થશે અને ભગવાનનો 7 દિવસ ઘરમાં વાસ થશે જ. અને એ બુધવારના દિવસે ઘરમાં શું કરવું જોઈએ? બુધવારના દિવસે ઘરને સજાવવું જોઈએ. સજાવવું એટલે કે ઉમરાણનું પૂજન કરવું, પૂજાનું સ્થાન સ્વચ્છ રાખવું, લક્ષ્મીજીને અને અન્ય દેવતાઓને પૂજા વિધિ કરવી જોઈએ. તેમની જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. આ ઉપરાંત ગાયને મગ અથવા રોટલીને ગોળનું દાન કરવું જોઈએ. જો ગાય આંગણામાં આવે તો જમણા હાથમાં ગોળ અને રોટલી રાખીને આપવું અને ગાય જો જીભ વડે એ ખોરાક લે અને આપણી હથેળીને તેની જીભ અટકે, સ્પર્શ કરે તો આપણા જીવનમાં ખૂબ જ શુભ
ફળ પ્રાપ્ત થાય છે અને લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. ઘરમાં લક્ષ્મી આવે ક્યારે નહીં? જ્યારે ઘરમાં તમારા ખોટામાં ખોટા ખર્ચા હોય, જો તમારું ધન ખોટી જગ્યાએ જતું હોય તો લક્ષ્મી ટકે નહીં. આ તેનું એક મોટું મુખ્ય કારણ છે. તો બુધવારે જો આ પ્રમાણે કરવામાં આવે, બુધવારના દિવસે બને ત્યાં સુધી ભગવાન શિવ ઉપર મગનો અભિષેક કરવો જોઈએ. બુધવારના દિવસે બને ત્યાં સુધી દરેક લોકોએ શિવાલય જઈએ અને મહાદેવને મગનું અભિષેક કરવો જોઈએ, જેથી આપણા પર ભગવાન શિવની કૃપા અવશ્ય રહે. આ ઉપરાંત બ્રાહ્મણોને, ગરીબોને દાન કરવું જોઈએ. બુધવારના દિવસે સંધ્યાના ટાણે તમે કોઈ પણ ભગવાન કે દેવીને માનતા હોય ત્યાં જઈને તેમને પગે લાગો, પૂજા વિધિ કરો, શ્રીફળ અર્પણ કરો. તો મિત્રો, આ એ ઉપાયો હતા કે જેનાથી આપણે લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકીએ અને આપણા જીવનમાં ક્યારેય ધન સંપત્તિ સંબંધી સમસ્યાઓ ન સર્જાય. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.